મહેસાણા જિલ્લા પ્રભારી હેમાંશુભાઈ બેચરાજી, પૂર્વ એમએલએ ભરતજી ઠાકોર, મહેસાણા જિલ્લા પ્રમુખ હસમુખભાઈ ચૌધરી, મહેસાણા જિલ્લા કોંગ્રેસ પૂર્વ પ્રમુખ રણજીતસિંહ ઠાકોર, રામજીભાઈ ઠાકોર, મહેસાણા શહેર કોંગ્રેસ પ્રમુખ જયદીપસિંહ ડાભી, અમરસિંહ ડાભી, મેઘનાબેન પટેલ સહિત મહેસાણા જિલ્લા કોંગ્રેસના હોદ્દેદારો તેમજ કાર્યકર્તાઓ ખૂબ મોટી સંખ્યામાં મહેસાણા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું. આવેદનપત્રમાં ઉલ્લેખનીય હતું કે ગુજરાતમાં પડેલ ભારેથી અતિભારે વરસાદના અતિવૃષ્ટિના કારણે ખેડૂતોના પાકને નુકસાનનું વળતર, જમીન ધોવાણ તેમજ મહેસાણા જિલ્લાના રોડ પર પડેલ ખાડા પૂરવા બાબતે કલેક્ટર કચેરી ખાતે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું. કનકસિંહ રાજપૂત, પાટણ ન્યૂઝ 24, મહેસાણા. આજે શેના વિષય પર આવેદનપત્ર આપવામાં આવ્યું છે? ઉત્તર ગુજરાતની અંદર જે છેલ્લા 3-4 મહિનાથી જે વરસાદના માહોલની અંદર આ જે સરકારી તંત્ર કહેવાતું સંપૂર્ણ બેદરકાર અને ઘેરી નિંદ્રાની અંદર છે, એને જગાડવા માટે, ખેડૂતોના પાક વીમા માટે અને જે રોડ રસ્તાથી જે પ્રજાને હાલાકી પડે છે, જે હરરોજ મુસાફરી કરનારા લોકોનો સમય અને સાધનોનું પારાવાર નુકસાન જાય છે. 100 રૂપિયાના પેટ્રોલ ડીઝલની અંદર આજે 200 રૂપિયે પણ ના પહોંચી વળાય એટલી મોંઘવારીનો પણ સામનો કરવો પડે છે. એટલે આ જે સૂઈ ગયેલું તંત્ર છે એને જગાડવા માટે પ્રજા વતી કોંગ્રેસ પાર્ટીના આખા મહેસાણા જિલ્લાના તમામ આગેવાનો ભેગા થઈ અને સરકારી તંત્રને એક આવેદનપત્ર આપ્યું કે જાગો અને આ પ્રજાના કલ્યાણનું કંઈક ચિંતા કરો. એના માટે બધા આવેદનપત્ર આપ્યું.